હીરબાઈ નામની દીકરીને કાઠી દરબાર જેથી વિદાય કરે છે ને, ત્યારે હીરબાઈને એના ઘરમાં માં યાદ આવી હતી, બાપ યાદ આવ્યો હતો. અને ઓહરીને કોરે બેઠો બેઠો ચાપરડાનો કાઠી દરબાર એમ કે છે, હીરબાઈ ચાકલા ચંદરવાન બેટા બધું ઉતારી લેજે, મારે કોના હારુથી રાખવું. અને ચાકલા ચંદરવા ઉતારતી વખતે હીરબાઈને માં યાદ આવી હતી, બાપ યાદ, ભાઈ યાદ આવ્યો હતો. પણ આજ બુઢો બાપ જેમ કે છે એમ દીકરી કરે. પણ વિદાય વખતે પગથિયા ઉતરતી હીરબાઈ એટલું જ બોલી હતી, બાપુ આ ઓળકી વ્યાઈ ને તે મને બરી ખાવા તેડવા આવજો. અને બુઢો બાપ હલી ગયો, મેઘાણીને વાંચજો. હીરબાઈ એ ઓળકીને બેન ગાડાવા બાંધી લઈને હું હોઉં કે ન હોઉં ખબર પડે કે આ જે દીકરીનું જે સમર્પણ છે, આ જે ભાવ છે. સાતમે પાતાળ પણ ક્યાંય સ્વાર્થનો તાતણો ન હોય, દીકરીનો બાપનો પ્રેમ છે. પિતા પુત્રના પ્રેમમાં સ્વાર્થ છે, મા દીકરાના પ્રેમમાં સ્વાર્થ છે. એક નિસ્વાર્થ જો કોઈ પ્રેમ હોય તો પ્રેમ છે બાપ અને દીકરીનો પ્રેમ છે. હિમાલયને રોવું પડ્યું. રામાયણના પાઠ કરજો. ભવાનીની વિદાય વખતે હિમાલય રહ્યો જીવાભાઈ, અને એ હિમાલય ભગવાન ભોળાનાથને ભલામણ કરે છે, ભોળાનાથ મારી ભવાનીનું ધ્યાન રાખજો. મારી ભવાનીમાં ભૂલ પડે, દોષ મારી દીકરીને ન દેતા, અમને માવતર તરીકે અમને દોષિત ગણજો. ભોળાનાથ એને દાસી તરીકે ધ્યાન રાખજો. એ જ રામાયણમાં તમે આગળ વૈયાઓ તો જનક વિદેહી રોયા છે સીતાજીની વિદાય વખતે. સુખ દુઃખથી પર જે વ્યક્તિ, એ સીતાજી જેવા પાલખીમાં બેઠા એટલે મહારાજા જનક મર્યાદા મૂકી દે છે વિદેહીપણાની. આ શબ્દ નીકળે છે, ચોપાઈ મને યાદ નથી, પણ વિદેહી એટલું બોલ્યા છે મહારાજા જનક કે વિધાતા તે દીકરીનું સર્જન શું કામે કર્યું? એ બનવા જોગ છે. પણ એ રામાયણમાં તમે આગળ વહી આવો અથવા તો બીજા શાસ્ત્રમાં તમે જાઓ તો સાંકુતલા વિદાય વખતે કરણ ઋષિ રહ્યા છે, જેમ જગતનો કોઈ તાતણો નથી, પાલક પિતા છે. કરણ ઋષિને કોઈ આવીને એટલું કીધું, સાંકુતલા વિદાય લે છે બાપુ. અને આશ્રમના પક્ષીઓ કલરવ કરતા હતા, એ આજ કકલાટ કરે છે, હરણાઓ રુદન કરે છે. એ આશ્રમની વહેલું એ સંકુતલાને વિટાય વળાય છે. પણ મારે આપને એ કેવું છે, કર્ણ ઋષિ જ્યારે આવ્યા, સંકુતલા જ્યારે પગે લાગી, તારે તમામ સાધના ભેલી કરી, તારે મહાપુરુષ એટલું બોલી શીખ્યા છે, બેટા સુખી થઈ જાવ. પણ પછી ઉભા નથી શીખ્યા, બેઠી બેહી ગયા એમને. અને એમ લખ્યું છે કે હું તો વૈરાગી છું, હું તો પાલક પિતા છું. મારી સ્થિતિ જો આ થતી છે તો સંસારીઓની સ્થિતિ દીકરી વિદાય વખતે કઈ થતી છે? અને પછી કોઈ પૂછ્યું તમે આ વેલ પાસે કેમ નથી આવતા? કે વેલ પાસે આવું છું ને તો મને સંકુતલા યાદ આવે. આજે ત્યાગ અસર કરે છે, દીકરીનો જે ત્યાગ છે ને. મને એક વડીલે કીધું તું, મને કે ભીખુદાનભાઈ દીકરી બાપના ઘરમાં લાશ શું કામ કાઢે હજી વિદાય વખતે? હજી તો બાપનું ઘર છે. તમને ખબર ગણેશ થાપના પા પહેલી વાર લાજનો ઘૂંટો આમ તાણે છે. અને ગણેશને દીકરી એમ કે છે કે હે ગણેશ તું દેવનો દેવ અધિપતિ દેવ કેવા બાપ. આથી મારા બાપની આબરૂ ડાબા હાથમાં, સસરાની આબરૂ જમણા હાથમાં, બે બાપની આબરૂ આ ખોલિયામાં પ્રાણ બરોબર રાખીશ. આ ખોલિયામાંથી જીવ જાહે પણ બેબાથી એકેયની આબરૂ નહીં જવા દઉં. ગણેશ લાજ કાઢે. પણ મને એક ગામડાના વડીલે કીધું છે, હું આપને વાત કરું. મને કે મેં કીધું મને ખબર નથી દાદા શું કામ લાજ કાઢે છે. મને કે ભાઈ એ વિદાય વખતે એટલા માટે લાજ કાઢે, એનું સૂક્ષ્મ દર્શન જોઈજો જીવાભાઈ એ વડીલનું. એ દીકરીને વિદાય વખતે વિચાર આવે છે કે મારો બાપનું ઘર છોડું છું. આજે 25 વર્ષથી મારા બાપના ઘરની ભીતું હારે મારે પ્રીતું બંધાણી છે.
આ ચાકલા ચંદ્રવા અને ઠામની માંડ્યું મારી જનેતાએ નથી કરી એટલી મેં કરી છે. મેં ક્યાં ખીલી ખોડી છે મારી માને ખબર નથી, એવું મેં ઘર શણગાર્યું છે. હવે વિદાય વખતે મારા બાપના ઘરમાં ક્યાંય મારી નજર ન લાગી જાય એટલા ખાતર લાજનો ઘૂમટો મારી લે છે. મારા બાપનું ઘર ક્યાંય નજરાય ન જાય. અને દોમદમ સાહેબીમાં મોટી થઈને હારે જાય અને પછી એક રાત રોકાય, બે રાત રોકાય ને ઘીરે આવે તારે આપણા માનભાઈ ગઢવી એમ કહેતા થાન હાસ્યરસના તો સર્જક હતા, પણ કરુણ રસના એટલા સર્જક હતા. તો ઇતર સાહિત્યનું વાંચો તો ખબર પડે. મને એકવાર કહેતા હતા ભીખુદાન આટો દઈને દીકરી આવે પછી માં પાસે રહોડામાં વાત કરતી હોય કોક દી સાંભળજો, બહુ સરસ. આ તો બધાના અનુભવની વાત છે. શું વાતો કરતી હોય ખબર? માં તમારે જે એક ઓહરી જેમ 4 ઓરડા છે ને માં, એમ અમારે ત્યાં એક જૂનું મકાન છે પણ રધીવાળું બહુ છે. જોયું તમે? આ 4 ઓરડા મારા નથી, પેલું જૂનું મકાન મારું છે. હરમ જેમ કાસરી ઉતારે એમ બાપની મિલકતને ઉતારી નાખે. બોલો માં તમારે જેમ 2 વઢિયારા બળદની જોડી છે ને એમ અમારે દુબળા બળદ છે પણ પાણીયારા બહુ છે. તમે જોયું 25 વર્ષ ત્યાં મારું મારું કરનાર મારો બાપ, મારા બળદ, મારું ખેતર, મારી વાડી, એ 25 વર્ષ પછી 2 દિવસની માલિપા 5 દિવસમાં જેનું પરિવર્તન. કે માં તમારે જેમ 5 ભેહુના દુજાણા છે ને એમ અમારે દુબળી ભેહ દોવા પણ દૂધ મીઠું બહુ માં. એટલે કે દરિયામાં રમતી હતી રૂડી એક માછલી, એને તાણીને બાંધી દીધી ત્રાટ રે. કહે રે બાળાપ સુન મારી બેનડી રે, આજો બનીએ વાયો અમારો ડાટ રે. ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે. ઢોલ રે વાગ્યા ને હૈયા ધડુકિયા. આજે શક્તિનું જે સમર્પણ છે પાયાનું. મને એક વાત ગમે છે કરી દઉં. રાજા સાહેબ કે રાજાએ હાથ પડાયો દરબારે કે દરબારગઢના દરવાજા પાસેથી કોઈને નીકળવું નહીં, અને નીકળવું તો મૂછે હાથ ન નાખવો, મૂછે હાથ નાખવો તો ખોખારો ન ખાવો, અને 3 બાબત જો કરવી હોય તો એને 10 રૂપિયા દંડ ના આપવા. 10 લાખ રૂપિયા જેવા લાગતા એ 10 રૂપિયાની વાત કરું છું તમને. અને હાથ સાંભળીને એક દાનસંગ નામનો રાજપૂત રોજ દરબારગઢ બહાર નીકળે, ખોખારો ખાય, મૂછે હાથ નાખે અને ખડીંગ 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 10 રૂપિયા દંડ ના આપી દે. રોજનો ક્રમ થઈ ગયો મિત્રો. આ તો એમાં 1 દી 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના, પણ એમાં એક દિવસ દાનસંગ નીકળ્યો નહીં, બીજે દિવસે પણ નીકળ્યો નહીં, ત્રીજે દિવસે નીકળ્યો નહીં. એટલે માણસે જઈને દરબારને વાત કરી, બાપુ દાનસંગ નીકળતો નથી. નહીં તો ના, ક્યાં રહે છે બાપુ? ગોતવું પડશે ક્યાં રહે છે. ગોતો ને ગોતી ગોતીને પરવાડે એક જૂના મકાનમાં રહેતો હતો. ખાટલાને પાયો પકડીને નીચે બેઠો તો લમણે હાથ દઈને. એમાં માણસે આવીને કીધું તને બાપુ બોલાવે છે. ઉભો થયો મરદ, ધીરે ધીરે ડગલા માંડતો માંડતો કચેરીમાં આવી અને દરબાર સાહેબ સામે ઉભો રહી અને એમ કે છે, હા બાપુ કામ પડ્યું? તારું નામ દાનસંગ? હા બાપુ. રોજ તમે નીકળતા દરબારગઢની પાસેથી? તો હા. ખોખારો ખાઈ, મૂછે હાથ નાખી, 10 રૂપિયા દંડના તમે આપતા હતા? તો હા બાપુ. અને દરબારે પૂછ્યું છે, હા દાનસંગ કેમ નીકળતો નથી બાપ? 3 દિવસ થયા. પૈસા ખૂટી ગયા છે? મરદાનગી ઓછી થઈ ગઈ છે? તારા ખોખારા ઉપર તો હું રાજની ધુરા ચલાવું છું બાપ. તારા ખોખારા ઉપર તો મારી બેન દીકરીની ઇજ્જત સમાણી છે, અને આજ તું કેમ નીકળતો નથી? મરદ એટલું બોલ્યો તો બાપુ
રૂપિયા નથી ખૂટ્યા, મર્દાનગી ખૂટી નથી, પણ 3 દિવસ પહેલા મારે ત્યાં દીકરીનો જન્મ થયો એટલે બાપુ હવે હું ખોખારો ન ખાઈ શકું અને મૂછે હાથે ન નાખી શકું. ઈ બાપ એને દીકરીનું સમર્પણ રોરાવે છે, એનો ત્યાગ એને રોરાવે છે. પ્રફુલભાઈ નાણાવટી આપણા જુનાગઢના, એની એક કવિતા સાંભળજો. હા, એની દીકરીની વિદાય થઈને પછી એને લખેલી કવિતા, નાગર નાણાવટી પ્રફુલભાઈ.